નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર સેકન્ડ વીકના કરંટ અફેર લઈને આપની સામે હાજર રહ્યો છું. આજે સેકન્ડ વીકના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. 21 ડિસેમ્બર આજે પૃથ્વી દક્ષિણે મહત્તમ ઝૂકેલી, એટલે કે સૂર્યથી પૃથ્વીનો ઉત્તર ભાગ મહત્તમ અંતરે ઝૂકેલો હોય છે. તે ઘટનાને શું કહે છે? તે ઘટનાને શીતકાલીન અયનાંત કહે છે. આ ઘટના 21 ડિસેમ્બરે સ્ટાર્ટ થઈ છે. આજથી 21-22 માર્ચ સુધી દિવસ લાંબો થતો જશે. ગુજરાતમાં આજે સરેરાશ 10.45 કલાકનો દિવસ રહેશે. હાર્દિકની ભારત માટે બીજી સદી, જે સૌથી ઝડપી અર્ધ સદી કહેવાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી પ્રથમ કોની છે? નેપાળના દીપેન્દ્ર સિંહની, જેમણે 9 બોલમાં મંગોલિયા સામે 50 રન બનાવ્યા હતા 2023માં. તે પહેલા યુવરાજ સિંહે 12 બોલમાં ઇંગ્લેન્ડ સામે અર્ધ સદી ફટકારી હતી. અને ત્રીજા ક્રમે હાર્દિક પંડ્યાની હાફ સેન્ચુરી છે. ટ્રેવિસ હેડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોનો રેકોર્ડ તોડ્યો છે? રોહિત શર્માનો. કઈ રીતે? હેડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની 10મી સદી ફટકારી રોહિતનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પૂર્વ ભારતીય સુકાની રોહિત શર્માએ WTCમાં 9 સદી ફટકારી છે. રોહિતે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટ્રેવિસ હેડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 10 સેન્ચુરી ફટકારી, જે રોહિત શર્માના 9 સેન્ચુરીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ રામાયણ મંદિર બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના ચકરિયામાં નિર્માણ થશે. વિરાટ રામાયણ મંદિર. આ મંદિર વિશ્વના સૌથી મોટા શિવલિંગની સ્થાપના થશે. 4 જાન્યુઆરી સુધી મંદિર પરિસરમાં પહોંચી જશે. તે લગભગ 2 લાખ કિલો વજનનું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે CEPA કરાર થયો છે? ઓમાન. CEPA નું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અગ્રીમેન્ટ. કયા રાજ્યની શાળામાં 5,000 રૂપિયાનો વીમો યોજના શરૂ કરી છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ દ્વારા આ શરૂ કરેલી યોજનાનું નામ છે ગોલ્ડન હવર. વાત એવી છે કે આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં સરકારી શાળા નજીક અકસ્માતોમાં અનેક બાળકના મોત થતા હતા, કારણ કે ઘટના સ્થળે હાજર સ્ટાફ પાસે ભંડોળનો અભાવ હતો. તેથી આ વર્ષે ગોલ્ડન અવર યોજના પૂરી પાડવામાં આવેલી છે. કોણ વ્હીલચેર સાથે અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની છે? મિખાએલા બેથહાઉસ. મિખાએલા બેથહાઉસને કરોડરજ્જુની ઈજા થઈ હતી અને તેમને નાસા દ્વારા પરમિશન નથી મળી સ્પેસમાં જવાની. તેથી એમેઝોનની પ્રાઇવેટ કંપની દ્વારા મિખાએલા બેથહાઉસને અવકાશમાં ઉડાન માટે મંજૂરી આપવામાં આવી છે. ક્યારથી નાસા દ્વારા અપંગ લોકોને ભરતી કરવાનું બંધ કર્યું છે? 1984 શટલ અકસ્માત અને 1986 ચેલેન્જર દુર્ઘટના પછી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામજી વનજી સુથારનું 100 વર્ષની વયે મૃત્યુ. આ તમે ઇમેજ જોઈ રહ્યા છો તે અમેરિકી સ્પેસ એજન્સી નાસા તેમજ યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડાની સ્પેસ એજન્સી દ્વારા સંચાલિત જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે. આ નવા તારાની રચના દર્શાવે છે. આ પ્રક્રિયા માનવ સભ્યતાના ઘણા સમય પહેલા શરૂ થઈ હતી, પરંતુ આ તારો હજુ પણ તેની બાળ અવસ્થામાં છે. આ રચનાને હર્બિંગ હારો પદાર્થ કહેવાય છે. આ તારાની રચના વાવાઝોડા જેવી હોવાને કારણે તેને કોસ્મિક ટર્નેડો નામ આપવામાં આવ્યું છે. ઝારખંડે પોતાનો પહેલો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો? કોની સુકાનીમાં? ઈશન કિશન. પિન મુક્ત યુપીઆઈ ચૂકવણી સુવિધા કઈ કંપનીએ શરૂ કરી છે? એમેઝોન પે. કેટલા રૂપિયા સુધી? 5,000 સુધી વિધાઉટ પિન તમે પૈસા ચૂકવી શકો છો. મોદીજીને ઇથોપિયા દ્વારા ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓસ્કર એવોર્ડમાં કઈ ફિલ્મ સામેલ થઈ છે? કરણ જોહરની ફિલ્મ છે હોમ બાઉન્ડ. પ્રથમ ફિલ્મ જે ઓસ્કર લિસ્ટમાં સામેલ થઈ હતી તેનું નામ શું છે? મધર ઇન્ડિયા, 1957માં. ફીફા પ્લેયર ઓફ ધ યર તરીકે કોને સન્માનિત કર્યા છે? ઓસ્માન ડેમ્બેલે અને સ્પેનની એતના બોનમતી. વાત એવી છે કે ઓસ્માન ડેમ્બેલે અને સ્પેનની એતના બાનામતીને ફીફા પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરાયા હતા અને તે સાથે જ હવે વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ફૂટબોલરનો એવોર્ડ પણ તેમને જીત્યો છે. જો તમે વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો હું કોન્સ્ટિટ્યુશન, જિયોગ્રાફી, હિસ્ટ્રી, સાયન્સ અને કરંટ અફેર્સ તમામ ગવર્મેન્ટ રિલેટેડ એક્ઝામના વિડીયો બનાવું છું. પસંદ આવે જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન. કચ્છના ડોક્ટર ડિમ્પલ ઠક્કરે શેની શોધ કરી છે? એમ્ફીપોડ. એમ્ફીપોડ એ શું છે? દરિયામાં પથ્થર અને લીલ વચ્ચે રહેતા અત્યંત સૂક્ષ્મ 1 થી 2 સેન્ટીમીટર કદના જીવો છે. હાંસી કયા રાજ્યનો 23મો જિલ્લો બન્યો છે? હરિયાણા. ડેઝર્ટ સાયક્લોન 2 કયા 2 દેશો વચ્ચેનું સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? ભારત અને યુએઈ. આઈએમએ માંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ મહિલા કોણ છે? આઈએમએ માંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ મહિલા છે સાઈ જાદવ. વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તાનસેન પુરસ્કારથી પ્રખ્યાત સંતૂર વાદક પંડિત તરુણ ભટ્ટાચાર્યને સન્માનિત કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય નેટવર્ક ઓફ ધ પાસ્ટ જે હમણાં બહુ ચર્ચામાં રહ્યું છે કારણ કે ત્યાં હડપ્પન ગેલેરીમાં ધોળાવીરા સભ્યતાનું 3D મોડેલ મૂકવામાં આવ્યું છે જે વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરાને 10 ફૂટના ડાયામીટર પર મૂકવામાં આવ્યું છે. ભારતના સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોપ્રોસેસરનું નામ શું છે? ધ્રુવ 64. ભારત દ્વારા એન્ટાર્કટિકામાં તેનું નવું સંશોધન સ્ટેશન બનાવી રહ્યું છે. તેનું નામ શું છે? તેનું નામ છે મૈત્રી 2. તે 4થા નંબરનું સંશોધન સ્ટેશન બનાવી રહ્યા છે. જોર્ડન પ્રિન્સ અબ્દુલ્લા પીએમ નરેન્દ્ર મોદીના સારથી બન્યા. જોર્ડન પ્રિન્સ ક્યાંના છે? જોર્ડન પ્રિન્સ ક્રાઉન પ્રિન્સ છે જોર્ડન. 2025માં રૂપિયો કેટલા પૈસા અથવા કેટલા ટકા તૂટ્યો છે? 2025માં પૈસો 536 પૈસા અથવા 6.25% તૂટ્યો છે. ઇન્ટ્રાડેમાં પાછલા બંધથી કેટલા પૈસા ઘટ્યા છે? 40 પૈસા અથવા 91.40. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરની સિટીમાં દિલ્હી 3જા ક્રમ પર આવી ગયું છે. તો એ પણ જાણવું જરૂરી છે કે પહેલા અને બીજા ક્રમ પર કોણ છે? પહેલા ક્રમ પર છે સેરેજેવો જે બોસ્નિયાનું શહેર છે. બીજા ક્રમ પર છે હનોઈ જે વિયેતનામનું શહેર છે અને ત્રીજા ક્રમ પર દિલ્હી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું બીજું વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા સંમેલન ક્યાં થયું? નવી દિલ્હીમાં. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હાલ ચર્ચામાં રહ્યો તેના વિશે જાણી લઈએ. જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 2023માં શરૂ થયો. બજેટની કુલ જોગવાઈ હતી 19,744 કરોડ. ઉદ્દેશ છે ભારતની ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવું. લક્ષ્ય
વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ પ્રાઇઝથી કયા બે ભારતીય વૈજ્ઞાનિકોને સન્માનિત કર્યા છે? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પૂછાઈ શકે તેવો એકમાત્ર પ્રશ્ન. તીતસ ચંદા અને સ્નિગ્ધી રોય. આ પ્રશ્ન કન્ફર્મ આવી શકે એવો છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ પ્રાઇઝ 2025 કયા બે ભારતીય? તીતસ ચંદા અને સ્નિગ્ધી રોય. કેન્દ્ર સરકારે મનરેગાની જગ્યાએ લોકસભામાં કયો નવો વિધેયક રજૂ કર્યો છે? વિકસિત ભારત ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે? સુરેશ ગોયલ. વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તાનસેન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પંડિત તરુણ ભટ્ટાચાર્ય. પંજાબ સરકારે તાજેતરમાં કયા 3 શહેરોને પવિત્ર શહેરનો દરજ્જો આપ્યો છે? અમૃતસર, તલવંડી અને શ્રી આનંદપુર સાહિબ. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં કોને પોતાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે? નીતિન નવીન. ભારતે તાજેતરમાં કયા દેશને હરાવીને પ્રથમ વખત સ્ક્વોશ વર્લ્ડ કપ જીત્યો છે? હોંગકોંગ. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કયા યહૂદી તહેવારની ઉજવણી દરમિયાન આતંકી હુમલો થયો હતો? હાનુક્કા. માનવયુક્ત અંતરિક્ષ મિશન ગગનયાન હેઠળ ઇસરો કયા રોબોટને અંતરિક્ષમાં મોકલવાની યોજના બનાવી રહ્યો છે? વ્યોમ મિત્ર. સતત બીજી વખત મેજર લીગ સોકરનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર પુરસ્કાર કોને મળ્યો છે? લિયોનેલ મેસ્સી. આત્મસમર્પણ કરનાર માઓવાદીઓ સામે દાખલ ફોજદારી કેસો પાછા ખેંચવાની જાહેરાત કઈ સરકારે કરી છે? છત્તીસગઢ. અમેરિકી કંપની કોસ્ટલ ક્લાઉડને $700 મિલિયન ખરીદવા માટે કરાર કઈ ભારતીય આઈટી કંપનીએ કર્યો છે? TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. ગુવાહાટીમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? ગોપીનાથ બરદોલાઈ. લગભગ 4000 કરોડના ખર્ચે દેશના પ્રથમ પ્રકૃતિ આધારિત થીમ પર બનેલા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. 2025ના વૈશ્વિક IPO લિસ્ટિંગમાં ભારત કયા નંબર પર છે? ચોથા. પ્રથમ નંબર પર કોણ છે? અમેરિકા. બીજા નંબર પર કોણ છે? હોંગકોંગ. ત્રીજા નંબર પર ચીન. ચોથા નંબરે ભારત. ચર્ચામાં રહેલો હોર્મુઝ આઇલેન્ડ ક્યાં છે? ક્યાં આવેલો છે? ઈરાનમાં. અમેરિકામાં ભારતીય મૂળના પ્રણીતા વેંકટેશ ચાન કાર્લોસના મેયર બન્યા. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા એટલે કે IIT દિલ્હીના વિદ્યાર્થીઓએ સૈનિકોનો બોજ 80% સુધી ઘટાડવા માટે કયા ઉપકરણો વિકસાવ્યા છે? હનુમંતા XO1. આ બી પૂછાઈ શકે છે. 11માં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન એટલાસ મુજબ ડાયાબિટીસના કેસોમાં ભારત કયું સ્થાન છે? બીજું. ધ બેન્કર મેગેઝિન દ્વારા કયા બેંકને બેસ્ટ બેંક ઇન ઇન્ડિયા પુરસ્કાર આપવામાં આવ્યો છે? બેંક ઓફ બરોડા. ભારતનું પ્રથમ જેન-જી પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવશે? શ્રીનગર, જમ્મુ કાશ્મીર. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે? બેરન દ્વીપ. આ હતા સેકન્ડ વીકના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. ના કામનો ડેટા રાખેલો નથી. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.